સુરેન્દ્રનગરની થાનગઢની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો થાનગઢની સર્વોદય સોસાયટીમાં 80 મકાનોમાં વરસાદી પાણી ભરાયા। પાણીના નિકાલ માટે સ્થાનિકોએ માંગ પણ કરી છે। ઘરોમાં 1 થી 2 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી પણ ભોગવવી પડી રહી છે। બે દાયકાથી જે અમે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ એ પરિસ્થિતિનો નિકાલ ક્યારે, આ એક મારો રહીશ તરીકેનો પ્રશ્ન છે। હું આશા રાખું છું કે આ પરિસ્થિતિ લગભગ 2 દાયકામાં લગભગ 70-80 જેટલા મકાનો 2 દાયકાથી ભોગવી રહ્યા છે। તો આનો પરમેનન્ટ સોલ્યુશન નગરપાલિકા લાવે અને અત્યારે જે હાલના પ્રમુખ છે એમની ઉપર અમે આશા છે કે એ અમારું કામ કંઈક ને કંઈક જલ્દીથી આ વર્ષે જ અમને આમાંથી બહાર કાઢશે એવો અમને આશા છે। આવો જો વરસાદ 2-3 કલાક રહીએ તો અમારે અહીંથી કેવી રીતે નીકળવું બહાર, એ એક મોટો પ્રશ્ન છે। અને અમારા બાળકો જે નિશાળે સ્કૂલે તેડવા મૂકવા માટે કે બસો આવે કે વેન આવતી હોય એ પણ અહીંયા આવી શકે એવી પરિસ્થિતિ નથી। તમે જોઈ શકો છો। તો આમાંથી અમને કાયમી કંઈક ઉકેલ સારો એવો કરી દે એવી આશા અમે પ્રમુખશ્રી અને નગરપાલિકા પાસે રાખી હતી।